શાકની પણ જરૂર ના પડે એવું કેરીનું ઇન્સ્ટન્ટ ખાટું મીઠું અથાણું બનાવવાના છીએ. તો સૌથી પહેલાં તો અહીંયા કેરીને મેં 15 મિનિટ માટે પલાળીને રાખેલી હતી. તમે જ્યારે પણ કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવો ને તો 10થી 15 મિનિટ તમારે એને પાણીમાં પલાળીને રાખવાની, જેથી કરીને એની જે ગરમી અને ઉપર જે છાલમાં જે ચોંટેલું હોય ને ભાગ એ બધો જતો રહેશે. ચીકાશ પડતો ને એવો ભાગ હોય છે કેરીમાં, એ બધું જતો રહે, કારણ કે આપણે આમાં છાલ નથી ઉતારવાની, એટલા માટે એને પલાળીને રાખવાનું. પછી એને ધોઈ લૂછી દેવાની અને આ રીતે એને છીણી લેવાની છે. તો અહીંયા આપણે મીડિયમ સાઇઝની એક કેરી લીધેલી છે. અહીંયા મેં તોતાપુરી કેરીનો યુઝ કર્યો છે. તમે દેશી કેરી કે કોઈ પણ કેરી લઈ શકો છો, પણ એમાં ખટાશને આમાં થોડી ઓછું પ્રમાણ હોય છે. એટલા માટે હું ઇન્સ્ટન્ટ અથાણામાં જનરલી આ કેરીનો યુઝ કરતી હોઉં છું. અને દેશી કેરી મળે તો તમે એનો પણ યુઝ કરી શકો છો. તો તમારે થોડા મસાલા એ રીતે નાખવાના રહેશે. તો એક કેરીને આપણે આ રીતે છીણી દીધેલી છે. અને આ ઇન્સ્ટન્ટ અથાણું છે ને તમારે આને ફ્રીજમાં સ્ટોર કરવું પડશે, અને 2 થી 3 દિવસ તમે ખાજો એટલે તાજું બનાવશો ને તો વધારે મજા આવશે. હવે આપણે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠામાં અહીંયા થોડું ચડિયાતું નાખવાનું, કારણ કે થોડી ખટાશ હોય ને એને બેલેન્સ કરશે મીઠું, એટલા માટે. આગળ તમારે ચાખીને એડ કરી શકાશે મીઠું. હવે 1 ચમચી જેટલું લાલ મરચું, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું. અહીંયા આપણે હળદરનો યુઝ નથી કરતા, કરવું હોય તો તમે નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી શકો છો. અને અહીંયા મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જે આપણું સિક્રેટ, એ છે અહીંયા મેથીઓ મસાલો. જે મેથી મસાલો હોય છે ને, એટલે આચારી મસાલો તમે બોલી શકો, તો એ તમે 1 થી 1.5 ચમચી નાખજો. એનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવતો હોય છે. જનરલી બધાના ઘરે આ મસાલો હોય જ છે અને તમને બજારમાં પણ ઇઝીલી મળી શકશે. તો એ અહીંયા આપણે મેથી મસાલો એડ કર્યો છે. અને સાથે આપણે 2 થી 2.5 ચમચી જેટલો ગોળ નાખવાનો છે. અહીંયા મેં દેશી ગોળનો યુઝ કર્યો છે, જે એકદમ લૂઝ આવે છે ને, આ રીતનો ઢીલો ગોળ, એવો યુઝ કરેલો છે, જેથી કરીને મિક્સ કરવામાં એકદમ ઇઝી રહે. તો અહીંયા બિલકુલ પણ આપણે તેલનો યુઝ નથી કરવાના, તો પણ આ અથાણું એકદમ ટેસ્ટી એવું બનશે. અને આને તમે રોટલી, પરોઠા, ભાખરી અથવા તો થેપલા સાથે ખાઈ શકશો અને બહુ જ મજા આવશે ખાવાની. શાકની બિલકુલ જરૂર નહીં પડે. એકવાર આ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો, કારણ કે અત્યારે સિઝન છે અને કેરી આ રીતે મળે છે, તો તમે બનાવજો, તમને લોકોને બધાને બહુ જ ભાવશે. આને મને થેપલા સાથે આ અથાણું બહુ ભાવે છે, એટલે હું એ રીતે બનાવીને ખાતી હોઉં છું. તો જો આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને રેડી થઈ ગયું છે. બિલકુલ ટાઈમ નથી લાગ્યો, 2 થી 3 મિનિટમાં જ બની જશે આ અથાણું. તમે લોકો કેરીના ઇન્સ્ટન્ટ અથાણા બનાવો છો કે નહીં, મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આજની મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો તમે આવા ઇન્સ્ટન્ટ અથાણા બનાવો છો કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ભલે વિડીયો નાનો છે પણ ખાસ છે, તો આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.